આજે આપણે વાત કરવાના છીએ માતાની વસિયતે અમેરિકા ગયેલ દીકરા વહુનો ગર્વ તોડ્યો. અમદાવાદના એક શાંત વિસ્તારમાં આવેલું જૂનું પાગલખાનું બહારથી જોતા સામાન્ય બિલ્ડિંગ લાગતું, પરંતુ અંદર અનેક તૂટેલા દિલોની વાર્તા બંધ હતી. એસ દરવાજા પાસે એક વૃદ્ધ માં રોજ બેસી રહેતી. તેની આંખોમાં એક જ રાહ, મારો દીકરો આવશે. દરવાજા તરફ જોતી રહેતી. પસાર થનારા લોકોને કહેતી, મને અહીંથી લઈ જાઓ, હું પાગલ નથી. પણ કોઈ સાંભળતું નહોતું, કારણ કે રેકોર્ડમાં લખાયેલું હતું, માનસિક રીતે અસ્થિર. આ વૃદ્ધ માનું નામ હતું કમલાબેન. અમદાવાદના એક સામાન્ય ઘરમાં રહેતી. જીવનભર સંઘર્ષ કર્યો હતો. પતિ વહેલા ગયા હતા. એક જ દીકરો રાકેશ. કમલાબેન પોતાના દીકરાને ઉછેરવા માટે કેટલાક ત્યાગ કર્યા. દિવસ રાત મહેનત કરી. ઘરમાં સિલાઈ કામ કરતી. ક્યારેક ઘરમાં જમવાનું પણ પૂરું ન પડતું, પણ દીકરાના ભણતર માટે ક્યાંય સમાધાન ન કર્યું. તેને સારા સ્કૂલમાં ભણાવ્યો. દરેક તહેવારો પોતાને માટે નહીં, પણ દીકરાને માટે કપડાં લાવતી. રાકેશ મોટો થયો, ભણ્યો, નોકરી મેળવી. પછી તેના લગ્ન થયા નીતાબેન સાથે. શરૂઆતમાં બધું સારું હતું. નીતાબેન બહારથી ભળી લાગતી, પણ તેના મનમાં એક ઈચ્છા હતી, વિદેશ જવું, ખાસ કરીને અમેરિકા. તે વારવાર રાકેશને કહેતી, અહીં શું રાખ્યું છે? બધા લોકો બહાર જઈને સેટ થઈ ગયા, આપણે પણ જવું જોઈએ. રાકેશ પણ આ સપનામાં ધીમે ધીમે ગેચાતો ગયો. સમસ્યા એ જ હતી, પૈસા. અમેરિકા જવું સહેલું નહોતું. વિઝા, ટિકિટ, સેટલ થવું, બધું મોંઘું. રાકેશ વિચારમાં પડી ગયો. એ વખતે નીતાબેન ધીમે ધીમે પોતાની અસલી વિચારસરણી બતાવવા લાગી. એક દિવસ તેણે સીધું કહી દીધું, તમારી માં હવે શું કામની છે? આખું ઘર પણ તેમના નામે છે. જો આપણે કંઈક પ્લાન કરીએ તો પૈસા મળી શકે. રાકેશ પહેલા ચોંકી ગયો. એ મારી માં છે, તેને કહ્યું. પણ નીતાબેન અટકી નહીં. તે રોજ થોડું થોડું બોલતી, તમારી લાઈફ વિશે વિચારો. અમેરિકા જશો તો જીવન બદલાઈ જશે. આ શબ્દો રાકેશના મનમાં બેસી ગયા. લોક ધીમે ધીમે પ્રેમ પર ભારે પડવા લાગ્યો. એક દિવસ નીતાબેન એક ભયાનક પ્લાન બનાવ્યો. જો આપણે સાબિત કરી દઈએ કે માં માનસિક રીતે બીમાર છે, તો તેમણે ક્યાંક રાખી શકીએ. પછી આપણે સરળતાથી જઈ શકીએ. રાકેશ થોડો સમય મૌન રહ્યો. અંદરથી અવાજ આવતો, આ ખોટું છે. પણ બહારથી નીતાબેનનો દબાણ વધતો ગયો. થોડા દિવસોમાં જ બધું તૈયાર થઈ ગયું. એક ઓળખીતો ડોક્ટર શોધવામાં આવ્યો. થોડા પૈસા આપીને ખોટી રિપોર્ટ બનાવી. એક દિવસ કમલાબેનને કહેવામાં આવ્યું, માં, તમને ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવું છે. માં ખુશ થઈ. મારો દીકરો મને ડોક્ટર પાસે લઈ જાય છે એમ વિચારીને તે તૈયાર થઈ ગઈ. પણ એ હોસ્પિટલ નહીં, પાગલખાનું હતું. જ્યારે દરવાજો બંધ હતો, ત્યારે કમલાબેનને સમજાયું કે કંઈક ખોટું છે. રાકેશ, આ શું છે? તે ડરી ગઈ. રાકેશે આંખો ફેરવી લીધી. નીતાબેન બોલી, તમે થોડા દિવસ અહીં રહો, પછી લઈ જશું. કમલાબેન રડી પડી, હું પાગલ નથી, મને અહીં ન મૂકો. પણ કોઈ સાંભળતું નહોતું. એ દિવસે કમલાબેન માટે મૃત્યુ સમાન હતો. દીકરો જેને માટે જીવન આપ્યું, એ જ દીકરો તેને અહીં છોડી ગયો. દરવાજો બંધ થયો અને સંબંધ પણ. થોડા દિવસ પછી રાકેશ અને નીતાબેન ઘરે પાછા આવ્યા. હવે આગળનો સ્ટેપ હતો પૈસા એકત્ર કરવાના. નીતાબેન કમલાબેનના થોડા ઘરેણાં કાઢ્યા. આ બેકાર છે, ઉપયોગમાં નથી એમ કહીને વેચી દીધા. તે પૈસાની વિઝા પ્રોસેસ શરૂ થઈ. ટિકિટ બુક થઈ. રાકેશ અંદરથી તૂટતો હતો, પણ હવે તે પાછો ફરી શકતો નહોતો. તેણે પોતાના મનને સમજાવી લીધું, આ બધું આપણા ભવિષ્ય માટે છે. ધીમે ધીમે તેની લાગણીઓ પણ મરી ગઈ. અંતે એ દિવસ આવ્યો. એરપોર્ટ, બંને ન્યૂયોર્ક માટે નીકળ્યા. નીતાબેન ખુશ હતી, નવા જીવનના સપના જોઈ રહી હતી. રાકેશ પણ બહારથી ખુશ દેખાતો હતો, પણ અંદર ક્યાંક એક ખાલીપણું હતું. પરંતુ તેને અવગણ્યું. અમદાવાદના પાગલખાનામાં કમલાબેન દરરોજ દરવાજા તરફ જોતી રહેતી. દરેક પગલાંનો અવાજ સાંભળીને ઊભી થઈ જતી. મારો દીકરો આવ્યો હશે, પણ
દર વખતે નિરાશા જ હાથ લાગતી. અન્ય દર્દીઓ વચ્ચે તે એકલી પડી ગઈ. ઘણીવાર ખૂણામાં બેસીને પોતાને જ વાતો કરતી. મારો રાકેશ મને લેવા આવશે. તે એવો નથી. સમય પસાર થતો ગયો. દિવસો સપ્તાહોમાં બદલાયા, સપ્તાહો મહિનામાં બની ગયા. 6 મહિના વીતી ગયા. એ દિવસ પાગલખાનામાં એક અજાણ્યો માણસ આવ્યો. શૂટમાં તે સીધો કમલાબેન પાસે ગયો. તમે કમલાબેન છો? તેને પૂછ્યું. કમલાબેન ધીમેથી બોલી, હા. પણ તમે કોણ? એ માણસે પોતાનું પરિચય આપ્યું. હું વકીલ છું. તમારા પતિના એક જૂના મિત્રએ મને મોકલ્યો છે. કમલાબેન આશ્ચર્યમાં પડી ગઈ. વર્ષો પછી કોઈ તેને ઓળખાતું હતું. વકીલે થોડા પ્રશ્નો પૂછ્યા. તેની હાલત જોઈને ચોંકી ગયો. તમને અહીં કેમ રાખ્યા છે? કમલાબેને આંખોમાં આંસુ સાથે બધું કહી દીધું. વકીલ થોડો સમય મૌન રહ્યો, પછી ધીમેથી બોલ્યો, તમને ખબર છે કે તમારા નામે લાખો રૂપિયાની મિલકત છે? કમલાબેન ચોંકી ગઈ. શું? તેના માટે આ સમાચાર અચાનક હતા. વકીલ આગળ બોલ્યો, તમારા પતિએ તમારા માટે વસિયત બનાવી હતી. બહુ મોટી રકમ છે, પણ કદાચ તમારા દીકરાને આ ખબર નથી. 6 મહિના વીતી ગયા હતા. ન્યૂયોર્કના ઉષા બિલ્ડિંગ વચ્ચે રાકેશ અને નીતાબેનનું નવું જીવન શરૂ થયું હતું. બહારથી બધું ચમકતું લાગતું હતું. મોટી ચકડો, તેજ લાઇટો અને સપનાની દુનિયા. પરંતુ આ ચમક પાછળ એક ખાલીપણું પણ હતું, જેને રાકેશ ક્યારેય રાતે અનુભવતો. છતાં નીતાબેન માટે બધું પરફેક્ટ હતું. તે વારવાર કહેતી, જુઓ, આપણે સારો નિર્ણય લીધો. રાકેશ મૌન રહેતો. એક દિવસ અચાનક રાકેશને ભારતથી એક ફોન આવ્યો. ફોન વકીલનો હતો. તેને શાંત અવાજમાં કહ્યું, તમારી માતાના નામે મોટી મિલકત છે. તમને કદાચ ખબર નથી. રાકેશ એક ક્ષણ માટે સ્થિર થઈ ગયો. શું? તેને આશ્ચર્યથી પૂછ્યું. વકીલે આગળ કહ્યું, તમારા પિતાએ વર્ષો પહેલા વસિયત બનાવી હતી. લાખો રૂપિયાની સંપત્તિ તમારા માતાના નામે છે. આ સાંભળતા જ રાકેશના મનમાં એક ઝટકો આવ્યો. તે ચોંકી ગયો. પરંતુ આ ચોંકાવમાં લાગણી કરતાં લોભ વધુ હતો. તે જ સાંજે રાકેશે આ વાત નીતાબેનને કહી. નીતાબેનની આંખો ચમકી ઉઠી. લાખો રૂપિયા? તેણે તરત કહ્યું, આપણે તરત ભારત જવું પડશે. રાકેશ થોડો ચંકોસાયો. પણ માં, તે કંઈ કહેવા જતો હતો. નીતાબેન અટકવાયો. હવે લાગણીઓ સમય નથી. આ તક છે, નહીં તો બધું હાથમાંથી નીકળી જશે. લોભ ફરી એકવાર જીત્યો. થોડા જ દિવસોમાં બંને ભારત પરત ફર્યા. અમદાવાદની ગરમીમાં એરપોર્ટ પરથી સીધા જ પાગલખાનામાં પહોંચ્યા. એ જ દરવાજો, એ જ દિવાલો, પરંતુ આ વખતે તેની અંદર આવનારાનો કારણ અલગ હતો. પ્રેમ નહીં, ફક્ત પૈસા. કમલાબેન એ દિવસે શાંત ખૂણામાં બેસી હતી. હવે તે પહેલા જેવી રડતી નહોતી. આંખોમાં આંસુ સુકાઈ ગયા હતા. મનમાં એક અજીબ શાંતિ આવી ગઈ હતી. અચાનક દરવાજા તરફ નજર કરી. સામે રાકેશ ઊભો હતો. તેની બાજુમાં નીતાબેન. 6 મહિના પછી દીકરાને જોઈને પણ કમલાબેનના ચહેરા પર કોઈ ઉત્સાહ ન દેખાયો. માં, રાકેશને નાટકીય અવાજમાં કહ્યું, અમે તમને લેવા આવ્યા છીએ. કમલાબેન શાંત રહી. તેમણે માત્ર એક નજર કરી. એ નજરમાં ઘણા પ્રશ્નો હતા. હવે યાદ આવી. તેને ધીમેથી પૂછ્યું. રાકેશ પાસે કઈ જવાબ નહોતો. એ સમયે વકીલ પણ ત્યાં આવી પહોંચ્યો. તેને પરિસ્થિતિ સમજી લીધી. તમે લોકો આવી ગયા? તેણે કહ્યું. નીતાબેન ઉતાવળમાં બોલી, હા, હવે આપણે બધી પ્રક્રિયા પૂરી કરીએ. વકીલ શાંત અવાજમાં કહ્યું, પ્રક્રિયા તો પૂરી થઈ ગઈ છે. રાકેશ અને નીતાબેન ચોંકી ગયા. એ શું અર્થ? રાકેશે પૂછ્યું. વકીલ ધીમે બોલ્યો, તમારી માતાએ તેમની બધી મિલકત દાન કરી દીધી છે. શું? નીતા એમોસ્ટ શીશ પાડી ઉઠી. ક્યાં દાન કર્યું? વૃદ્ધાશ્રમને. વકીલ જવાબ આપ્યો. એક ક્ષણ માટે બધું સ્થિર થઈ ગયું. રાકેશના ચહેરા પરનો રંગ ઉડી ગયો. નીતાબેન ગુસ્સાથી ભરાઈ ગઈ. આ કેવી રીતે કરી શકે? તેને કમલાબેનને કહ્યું. કમલાબેન શાંતિથી ઊભી થઈ. તેની અવાજમાં હવે નબળાઈ નહોતી, એક દૃઢતા હતી. તે સંતાન પોતાની માતાને પાગલખાનામાં મૂકી શકે, તે સંતાનને હું શું આપું? આ શબ્દ સીધા દિલમાં વાગ્યા.
રાકેશની આંખોમાં આંસુ આવી ગયા. માં, મેં ભૂલ કરી, તે બોલ્યો, પરંતુ હવે આ શબ્દ મોડા પડી ગયા હતા. કમલાબેન આગળ બોલી, મારે પૈસાથી વધુ સ્નેહ જોઈએ હતો. તું મને છોડીને ગયો. આજે તને પૈસા માટે મારી જરૂર પડી. તેને માથું હલાવ્યું. હવે મને કોઈ અપેક્ષા નથી. વકીલે જણાવ્યું કે તમામ કાયદેસર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. મિલકત હવે વૃદ્ધાશ્રમના નામે હતી. રાકેશ અને નીતાબેન કંઈ કરી શકતા નહોતા. તેમની આંખો સામે બધું હાથમાંથી નીકળી ગયું. કમલાબેને છેલ્લો નિર્ણય જાહેર કર્યો, હું હવે વૃદ્ધાશ્રમમાં જ રહીશ. તે બોલી, અહીં ઓછામાં ઓછું મને માન અને સ્નેહ મળશે. તેના અવાજમાં એક અજોડ શાંતિ હતી. રાકેશ તૂટી ગયો. માં, મને માફ કરી દો. તે રડી પડ્યો. પરંતુ કમલાબેન માત્ર એક પગલું પાછળ હટી ગઈ. માફી શબ્દથી બધું પાછું નથી આવતું, તેણે કહ્યું. થોડા સમય પછી કમલાબેન વૃદ્ધાશ્રમ તરફ જવા નીકળી. ત્યાંના લોકો તેને સન્માનથી મળ્યા. કોઈને તેને માં કહીને સંબોધન કર્યું. ઘણા સમય પછી તેના ચહેરા પર એક સાચી સ્મિત દેખાઈ. અહીં બીજુ બાજુ રાકેશ અને નીતાબેન એકલા રહી ગયા. ન પૈસા, સંબંધ, ફક્ત પસ્તાવો. હવે તેઓ સમજી ગયા કે લોભે તેમને શું ગુમાવ્યું. આ વાર્તા એક કડવી સચ્ચાઈ બતાવે છે. માતા પિતા ભગવાન સમાન છે. તેમને છોડી દેનારને ક્યારેય સાચી ખુશી મળતી નથી. પૈસા પાછા મળી શકે, પરંતુ સંબંધો નહીં. અંતે જીત સ્નેહથી થાય છે, લોભથી નહીં. ડિસ્ક્લેમર: આ વાર્તા સમાજમાં બનતી વિવિધ ઘટનાઓ પરથી પ્રેરિત છે. તેમાં દર્શાવેલા પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે, પરંતુ તેનો ઉદ્દેશ સમાજમાં ચાલતા સત્યને રજૂ કરવાનો છે. કોઈ વ્યક્તિ, સ્થળ અથવા ઘટના સાથે કોઈ સીધી સમાનતા સંયોગ ગણાશે નહીં. આભાર મિત્રો.